પરીક્ષિતજીને જન્મ કુંડલી જોઈ છે. પંડિતોએ જ્યારે જન્મ કુંડલી જોઈ છે ત્યારે ખૂબ વખાણ કર્યા છે બાળકના અને એના ભવિષ્યના, કે આ તો યુધિષ્ઠિર જેવો ધર્મી થશે, અર્જુન જેવો બાણાવળી થશે, ભીમ જેવો બલવાન થશે, યશસ્વી થશે, આ રીતે થશે ને આમ કરશે, રામ રાજ્ય ચલાવશે, એના હાથમાં રાજ્ય આવશે ને ત્યારે પ્રજા ઘણી ખુશ રહેશે, એના રાજ્યમાં ધર્મનું સ્થાપન હશે, એ ધર્મથી પોતાની પ્રજાને પોતાના બાળકોની તરીકે પાલન કરીને એમને જીવડાવશે. આમ એમનું વખાણ કરવામાં આવ્યા છે, મહાપુરુષ થશે. આ રીતે જ્યારે વાત કરવામાં આવી છે ને ત્યારે અંતે જતા અમુક પંડિતોએ કીધું છે પણ એક વાત છે, એને તક્ષક નાગ કરડશે. એક બ્રાહ્મણના બાળક, મુનિના બાળક દ્વારા એને શ્રાપ લાગશે અને એ શ્રાપને કારણે એને તક્ષક નાગ કરડશે. તક્ષક નાગ કરડીને એને 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને એમ એનો જીવ જશે. અત્યારે યુધિષ્ઠિરજીને એમ થયું છે, અરે રે, મારા કુળનો બાળક અને આ આવી રીતે અવગતે મરશે, હા, કમોતે મરશે, તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. આમ એ વિચારી રહ્યા છે. અને એવા સમયે જ્યારે આવી રીતે વિચારી રહ્યા છે યુધિષ્ઠિરજી મહારાજ, ત્યારે પંડિતોએ કીધું છે ભલે એને તક્ષક નાગ કરડશે પણ અંતે જતા સુખદેવજીના મુખારવિંદથી એ ભાગવતજીનું શ્રવણ કરશે, ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સમજશે, સાંભળશે, શ્રવણ કરશે અને અંતે એની આ પુણ્યશાળી ગતિ થશે. આમ જ્યાં સમજાવવામાં આવ્યું છે ત્યારે યુધિષ્ઠિરજીને આનંદ થયો છે. આગળ જતા